Good morning everyone. In this video we are discuss about the last part, that is part 4, about Parkinson physiotherapy management. In previous video we discussed medical management, surgical management and nutritional management. So the last remain portion is physiotherapy management. Let's discuss. So the role of physiotherapist in managing a Parkinson's disease patient સ્ટાર્ટ્સ ઇન ધી એક્યુટ સ્ટેજ. ઓકે, એક્યુટ સ્ટેજ છે, પેશન્ટને જ્યારે ડિઝીઝ થયું છે ત્યારથી જ ફિઝિયોથેરાપી રોલ સ્ટાર્ટ થઈ જશે. સો ધ ગોલ્સ આર મેન્ટેન મસ્ક્યુલોસ્કેલેટલ ફ્લેક્સિબિલિટી એન્ડ ટુ એડવાઇઝ ધ પેશન્ટ ટુ લીવ અ એક્ટિવ લાઈફસ્ટાઈલ. પેશન્ટને આપણે એડવાઇસ કરવાની છે, એક એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવવાની છે, અને જે પણ મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોપર્ટી છે, એની જે ફ્લેક્સિબિલિટી છે એને આપણે મેન્ટેન કરવાની છે. બિકોઝ કે રિજિડિટી જે છે પાર્કિન્સનિઝમમાં કોમન છે, તો મેઇન ફોકસ આપણે કરવાનું છે ફ્લેક્સિબિલિટી ઓફ ધી મસલ. The other goals are main goal, that is improving functional performance in everyday life. જે પણ ફંક્શનલ પરફોર્મન્સ છે, પેશન્ટને જે ડિફિકલ્ટી થાય છે ફંક્શનલ ટાસ્કમાં, એને ઇમ્પ્રૂવ કરવાનો રોલ આપણો છે. In order to achieve long term goal, short term goal has to be first achieved. આપણને લોંગ ટર્મ ગોલ જોઈએ છે, તો પહેલાં શોર્ટ ટર્મ ગોલ જે છે એ ઓવરકમ કરવા પડે, then we reach up to the long term goal. So the first is maintain or improving range of motion at all the joints. જે પણ નોર્મલ રેન્જ ઓફ મોશન છે અથવા તો ફંક્શનલ રેન્જ ઓફ મોશન છે એટલી પેશન્ટમાં હોવી જોઈએ, તો દેટ ઇઝ ધી મેઇન ગોલ. Second is prevent any deconditioning of muscles or cardiorespiratory system. બેઝિકલી પાર્કિન્સનિઝમમાં જે છે ઓટોનોમિક ડિસફંક્શન પણ થાય છે, કાર્ડિયોરેસ્પિરેટરી પ્રોબ્લેમ પણ થાય છે, પેશન્ટને ફટીગ પણ થાય છે. તો એ જે કન્ડિશન્સ છે, એ જે પ્રોબ્લેમ છે, એના પર બી આપણે ફોકસ કરવાનું છે. તો દેટ ઇઝ પ્રિવેન્ટ એની ડિકન્ડિશનિંગ ઓફ મસલ્સ ઓર કાર્ડિયોરેસ્પિરેટરી સિસ્ટમ. Third is prevent any contracture or deformity, especially in upper limb and trunk. બરાબર, કે જો રિજિડિટી થઈ ગયું, હવે પેશન્ટ કન્ટિન્યુઅસ જે છે બેડ રેસ્ટમાં છે, નો મોબિલિટી, તો ધીરે ધીમે કોન્ટ્રાક્ચર ડેવલપ થવા માંડશે અને શું થશે, ડિફોર્મિટી થઈ જશે, અને એ ડિફોર્મિટી પછી ફિક્સ રહેશે અપર લિમ્બ અને ટ્રંકમાં. તો મોસ્ટલી આપણે એને પ્રિવેન્ટ કરવાનું છે. દેટ ઇઝ અવર રોલ. Then improve physical fitness of the patient. Then prevent the influence of psychological factors. હવે પેશન્ટની ડિઝીઝ થઈ ગયું, એનાથી કોઈ મૂવમેન્ટ નથી થતી, એનાથી સ્પીચ બરાબર નથી, એનાથી ખવાતું નથી, તો પેશન્ટને એવું લાગશે કે મને આવું થઈ ગયું, તો પેશન્ટ ગો અંડર એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન. તો આપણે એને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે એડવાઇસ કરી શકીએ છીએ. તો પ્રિવેન્ટ એની ઇન્ફ્લુઅન્સ ઓફ એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન. નાવ ધી ફંક્શનલ ટ્રેનિંગ પણ આપણે આપી શકીએ છીએ. દેન ઇમ્પ્રૂવ ફિઝિકલ ફિટનેસ ઓર પલ્મોનરી રિહેબ. દેન ઇમ્પ્રૂવ સાયકોલોજીકલ વેલબિંગ એન્ડ ગ્રુપ એન્ડ હોમ એક્સરસાઇઝ. તો ફિઝિકલ થેરાપીમાં આપણે આ બધું કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? ટોટલ છે 9. ફર્સ્ટ ઇઝ મેન્ટેન રેન્જ ઓફ મોશન. સેકન્ડ, પ્રિવેન્ટ કાર્ડિયોરેસ્પિરેટરી ડિકન્ડિશનિંગ. દેન પ્રિવેન્ટ એની કોન્ટ્રાક્ચર. Then fourth is improve physical fitness of the patient. Fifth is prevent influence of psychological factors. Sixth goal is functional training. Seventh, improve physical fitness and pulmonary rehab. 8, improve psychological well-being. 9, group and home exercise. અને લાસ્ટમાં આપણે આપી શકીએ છીએ કે અમુક જે પણ મટીરિયલ હોય એમાં આપણે થોડુંક ચેન્જીસ કરીને આપી શકીએ, તો જેથી જે પાર્કિન્સનના પેશન્ટ છે સ્પેશિયલી, એ મટીરિયલ ઇઝીલી યુઝ કરી શકીએ. તો આપણે એમાં થોડુંક ચેન્જીસ કરી શકીએ. દેટ ઇઝ અબાઉટ લાસ્ટ. નાઉ વી ડિસ્કસ વન બાય વન. સો ફર્સ્ટ ગોલ ઇઝ રિડક્શન ઓફ રિજિડિટી. તો એના માટે આપણે શું કરી શકીએ? So used generalized relaxation technique that obtained by vestibular stimulation. હવે આપણે રિલેક્સેશન પ્રોવાઈડ કરીએ પેશન્ટને, તો બોડી એકદમ રિલેક્સ રહેશે, કામ રહેશે, તો મસલ પણ રિલેક્સ થશે. તો ઓપ્ટેન બાય વેસ્ટિબ્યુલર સ્ટિમ્યુલેશન. હવે વેસ્ટિબ્યુલર સ્ટિમ્યુલેશન કઈ રીતે આપણે આપી શકીએ? દેટ કેન બી અચીવડ બાય વેરિયસ રોકિંગ ટેકનિક્સ. વેસ્ટિબ્યુલર સ્ટિમ્યુલેશન આપવું છે તો આપણે રોકિંગ ટેકનિક્સ યુઝ કરી શકીએ. Now which are the rocking techniques? The rocking techniques include the use of adult vestibular ball. વેસ્ટિબ્યુલર બોલ યુઝ કરી શકીએ આપણે, રોટેટિંગ ચેર યુઝ કરી શકીએ છીએ, એન્ડ ક્રેડલ એક્સેટ્રા. સો ધીઝ આર સમ રોકિંગ ટેકનિક્સ વિચ ઇઝ હેલ્પ ટુ ઓવરકમ ધી રિજિડિટી. દેન બીજું આપણે શું કરી શકીએ રિજિડિટી માટે? ટુ ધ રિધમિક ઇનિશિએશન. હવે રિધમિક ઇનિશિએશન ઇટ ઇઝ અ ટેકનિક ઓફ PNF. ઓકે, વી નો. તો ઇટ ઇન્વોલ્વ પ્રોગ્રેશન ઓફ એક્સરસાઇઝ, કે પહેલાં પેસિવ એક્સરસાઇઝ કરાવો, પછી એક્ટિવ આસિસ્ટેડ, પછી એક્ટિવ પેશન્ટ કરતું થઈ જાય તો રેઝિસ્ટેડ. તો એ રીતે ધીમે ધીમે પ્રોગ્રેશન કરવાનું એક્સરસાઇઝમાં. દેટ ઇઝ રિધમિક ઇનિશિએશન વિચ ઇઝ અ PNF ટેકનિક. ઇટ યુઝ ટુ ઓવરકમ ધી રિજિડિટી. તો જે રિજિડિટી છે એને ઓછું કરવામાં હેલ્પ કરશે.
નેક્સ્ટ ઇઝ જનરલાઇઝ રિલેક્સેશન ટેકનિક આપણે યુઝ કરી શકીએ પેશન્ટમાં, લાઈક જેકોપ્શન મેથડ છે, યોગાસના પ્રોવાઈડ કરાવી શકીએ, બાયોફીડબેક કરાવી શકીએ. તો પેશન્ટ જે છે એને એક ફીડબેક મળશે અને એ જોઈને એક્સરસાઇઝ વધારે ઇમ્પ્રૂવ થશે. દેન શવાસના કરાવી શકીએ છીએ, દેટ હેલ્પ ઇન રિલેક્સેશન. સો ધીઝ આર ધી અધર ટેકનિક્સ વિચ હેલ્પ ટુ રિડ્યુસ ધી રિજિડિટી ઇન પાર્કી પેશન્ટ. Now the second goal is maintain flexibility of the muscle. હવે મસલમાં કોન્ટ્રેક્ચર ડેવલપ નથી થવા દેવાનું, આપણે ફ્લેક્સિબિલિટી મેન્ટેન રાખવાની છે. સો ફોર ધેટ વી યુઝ ધ પેસિવ એક્સરસાઇઝ મે હેલ્પ ટુ મેન્ટેન ફ્લેક્સિબિલિટી. અગર પેશન્ટ એકદમ જ બેડ રેસ્ટ છે તો એને આપણે ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરવા માટે પેસિવ એક્સરસાઇઝ આપી શકીએ છીએ. પેશન્ટ જાતે કરી શકે છે તો આપણે એક્ટિવ એક્સરસાઇઝ કરાવી શકીએ. એન્કરેજ ધ પેશન્ટ ટુ લીડ એન એક્ટિવ લાઈફ. દેન પેસિવ એક્સરસાઇઝ કેટલા ટાઈમ કરવાની? તો 2 to 3 times in a day. ફોર ઓવરઓલ ફ્લેક્સ પોસ્ચર, અગર પાર્કિન્સનના પેશન્ટમાં ફ્લેક્શન એટીટ્યુડ હોય તો ફોર ઓવરઓલ ફ્લેક્સ પોસ્ચર આસ્ક પેશન્ટ ટુ ડુ વેરિયસ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ લાઇક સ્ટેન્ડ વિથ ઇરેક્ટ આર્મ ઇન એલિવેશન અગેન્સ્ટ અ વોલ. એટલે કે ઓવરહેડ આર્મ રાખીને પેશન્ટને જે વોલ છે એની સાથે સ્ટેન્ડ કરવા કહેવાનું, અગેન્સ્ટ અ વોલ. Then lie in supine with pillow under thorax. It stretch upper limb and thoracic spine. જે supine પોઝિશનમાં થોરેક્સની નીચે પીલો મૂકી દેવાનું, તો જે અપર લિમ્બ છે અને જે થોરેસિક સ્પાઇન છે એનું સ્ટ્રેચિંગ થશે. તો એ શું કરશે? ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરશે અગર આપણે મસલ્સનું સ્ટ્રેચિંગ કરાવીશું તો. The third is balance training. Begin from a low center of gravity level of ટુ હાયર સેન્ટર ઓફ ગ્રેવિટી લેવલ. સ્ટાર્ટિંગમાં આપણે લો સેન્ટર ઓફ ગ્રેવિટીથી બેલેન્સ ટ્રેનિંગ ચાલુ કરી અને ધીમે ધીમે પ્રોગ્રેશન કરીને હાયર સેન્ટર ઓફ ગ્રેવિટી લેવલ તરફ જવાનું. ઇન સિટ એટ ધી એજ ઓફ અ કોટ પેશન્ટ મે ગિવન perturbation ડેવલપ સ્ટેટિક સ્ટેબિલિટી. હવે બેલેન્સ ટ્રેનિંગમાં આપણે પહેલાં સ્ટેટિક બેલેન્સ ઇમ્પ્રૂવ કરવાનું, પછી ડાયનેમિક. તો જેમ પેશન્ટની સ્ટેટિક સ્ટેબિલિટી આવી જાય પછી પ્રોગ્રેસ કરવાનું ડાયનેમિક સ્ટેબિલિટીમાં. હવે સ્ટેટિક સ્ટેબિલિટી કઈ રીતે? તો પેશન્ટને કહેવાનું કે બેડ છે અથવા કોટ છે, કાઉચ છે, જે પણ છે એની એજ પર બેસીને એને ટ્રાન્સફર કરવા કહેવાનું. એમાં આપણે પર્ટિબેશન આપવાના, રીચ આઉટ એક્ટિવિટીઝ એમાં આપણે રીચ આઉટ એક્ટિવિટીઝ કરાવી શકીએ છીએ. તો એ બધું આપણે સ્ટેટિક સ્ટેબિલિટી માટે કરી શકીએ છીએ. ફોર ડાયનેમિક સ્ટેબિલિટી, weight shift from one end to another end, then reach out activities, trunk rotation, sit on ball. એ બધી એક્ટિવિટી ઇન્ક્લુડ કરશે ડાયનેમિક સ્ટેબિલિટીમાં. વન્સ પેશન્ટ સ્ટેબલ ઇન સિટિંગ, પ્રોગ્રેસ ટુ ટ્રેન હિમ ટુ અચીવ સ્ટેન્ડિંગ બેલેન્સ. હવે સિટિંગમાં બધું આવી ગયું તો આપણે સ્ટેન્ડિંગ તરફ પ્રોગ્રેશન કરવાનું. ઇન સ્ટેન્ડિંગ, વેટ શિફ્ટ ફ્રોમ વન લિમ્બ ટુ અધર, ટ્રંક રોટેશન, બેન્ડિંગ એન્ડ રીચ આઉટ ઇન સ્ટેન્ડિંગ. એ બધી એક્ટિવિટી આપણે ઇન્ક્લુડ કરીને પેશન્ટનું જે છે થોડું ડિફિકલ્ટી લેવલ વધારી શકીએ તો એનાથી ઇમ્પ્રુવમેન્ટ જલ્દી આવશે. દેન ટો ઓફ, હિલ રાઇઝ ઇન સ્ટેન્ડિંગ, પાર્શિયલ વોલ સ્ક્વોટ કરાવી શકીએ છીએ, સિંગલ લિંક સ્ટાન્સ. ઓકે, દેન માર્ચિંગ ઇન પ્લેસ. સો ધીઝ આર ધી બેઝિક ફંડા ફોર ધી બેલેન્સ ટ્રેનિંગ. Now the fourth is coordination exercise. Various tests that are used for testing coordination. હવે આપણે પેશન્ટનું કોર્ડિનેશન ચેક કરવું છે, વી કેન યુઝ ધી નોન ઇક્વિલિબ્રિયમ ટેસ્ટ એન્ડ ઇક્વિલિબ્રિયમ ટેસ્ટ. એમાં ડિફરન્ટ ટાસ્ક ઇન્ક્લુડ છે. તો આપણે એ જે ટાસ્ક છે એ કરાવીને પણ કોર્ડિનેશનને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. સો વી કેન યુઝ that test exercise also, that are non equilibrium test and equilibrium test exercise, and then Frankel exercise, which is most useful exercise in Parkinson patient. So we can use that also. Fifth is focus on breathing. So breathing exercise used to improve vital capacity of the patient. Then segmental and diaphragmatic breathing we can use. તો આપણે પેશન્ટને સેગમેન્ટલ એન્ડ ડાયાફ્રામેટિક બ્રિધિંગ સેલ્ફ કઈ રીતે થાય એ ટીચ કરી દેવાનું. દેન સ્પાયરોમીટર વી કેન યુઝ. તો સ્પાયરોમીટર આપણે યુઝ કરીએ તો એમાં શું છે, ડિફરન્ટ બોલ્સ આવેલા હોય તો પેશન્ટ એને બ્લો કરશે તો એને વિઝ્યુઅલ ફીડબેક મળશે. સો ઇટ ગીવ વિઝ્યુઅલ ફીડબેક એન્ડ હેલ્પ ઇન થોરેસિક એક્સપાન્શન. દેન બલૂન બ્લોઈંગ એક્સરસાઇઝ પણ આપણે આપી શકીએ, એ પણ એક વિઝ્યુઅલ ફીડબેક છે. તો ધીઝ એક્સરસાઇઝ વિચ હેલ્પફુલ ટુ ઓવરકમ ધી બ્રિધિંગ પ્રોબ્લેમ. Sixth is functional training, which is very much important. તો મીન્સ ટાસ્ક એન્ડ કન્ટેક્સ રિલેટેડ પ્રેક્ટિસ આપણે કરવાની છે કે પેશન્ટની જે એડીએલ જે છે એ હેમ્પર નહીં થવી જોઈએ. સો ફોર ધેટ વર્કિંગ ઓન ધ મસ્ક્યુલોસ્કેલેટલ કોમ્પ્લિકેશન, વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી ક્યુઝ ઇઝ હેલ્પ ટુ લર્ન ફંક્શનલ ટાસ્ક. આપણે વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી ક્યુઝ આપીને જો ફંક્શનલ ટ્રેનિંગ આપીએ તો વિચ ઇઝ મોર હેલ્પફુલ. સો ઓડિટરી ક્યુઝ કયા આપી શકીએ? Auditory cues like clapping and musical beat, etc.
Do a repetition of function several times in a day for 2 to 3 months help to decrease bradykinesia. આપણે કોઈ એક પર્ટિક્યુલર ટ્રેનિંગ આપીએ તો એ ટ્રેનિંગને કન્ટિન્યુઅસ કરો થોડા ડે માટે, અથવા એનું રિપિટેશન પણ અમુક ડે માટે કન્ટિન્યુઅસ કરો, અથવા મંથ માટે કન્ટિન્યુ કરો, તો એ શું કરશે, પેશન્ટ ઇઝીલી શીખી શકશે એકને એક ટાસ્ક કરીને, અને એની જે બ્રેડિકાઇનેસિયા છે, જે મૂવમેન્ટ સ્લો થઈ ગઈ છે, એને પણ હેલ્પ કરશે ઓછો કરવામાં. Then patients should be trained for various activity like turn in bed, sit to stand, walk straight, walk around chair, etc. તો એ બધી એક્ટિવિટી આપણે ફંક્શનલ ટ્રેનિંગમાં એડ કરી શકીએ. ગીવ અધર મોર ચેલેન્જીસ ઓલ્સો, બીજા એમાં ઓબ્સ્ટેકલ્સ એડ કરીને અથવા માર્ચિંગ કરાવીને, તો એ બધું ઓબ્સ્ટેકલ્સ અથવા તો જે ચેલેન્જીસ છે એને વધારીને આપણે જે ટ્રેનિંગ છે એ વધારે સારી રીતે આપી શકીએ. તો ધીમે ધીમે જેમ જેમ પેશન્ટ લર્ન કરતું જાય તેમ એના ચેલેન્જીસ વધારતા જવાના. નેક્સ્ટ ઇઝ ટીચ સમ પ્રિસિઝન એક્ટિવિટી. હવે પેશન્ટને પિન રોલિંગ એક્ટિવિટી કર્યા કરે, કન્ટિન્યુઅસ ટ્રેમર થયા કરતું હોય અને પ્રિસિઝનમાં પ્રોબ્લેમ છે પેશન્ટને, પારકી પેશન્ટમાં, તો આપણે એના પર ફોકસ કરવાની. તો ટીચ સમ પ્રિસિઝન એક્ટિવિટીઝ લાઇક ઇટિંગ, ડ્રેસિંગ, વોશિંગ એક્સેટ્રા, એ બધી એક્ટિવિટી આપણે શીખવાડીએ તો ઇટ હેલ્પ ટુ ઓવરકમ ધી બ્રેડિકાઇનેસિયા. The seventh is improve physical fitness or pulmonary rehab. Overall physical fitness पर આપણે ફોકસ કરીએ તો aerobic exercise which is very much helpful. So various aerobic exercise help to achieve cardiovascular and respiratory conditioning. હવે એરોબિક એક્સરસાઇઝ લાઈક કઈ એરોબિક એક્સરસાઇઝ, સ્ટેટિક સાયકલિંગ છે, આપણે સ્વિમિંગ છે, તો એ બધી એક્સરસાઇઝ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝફુલ ઇન મોડરેટ પાર્કી ડિઝીઝ પેશન્ટ. બેઝિકલી જો સિવિયર પેશન્ટ હોય તો ઓવરઓલ ફિઝિકલ ફિટનેસ આપણે એટલું ઇમ્પ્રૂવ નથી કરી શકતા, બટ ઇફ ઇટ ઇઝ ધ મોડરેટ સ્ટેજમાં છે પેશન્ટ પાર્કીના, તો આપણે જે ફિઝિકલ ફિટનેસ છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ વિથ ધી એક્સરસાઇઝ. Then leg and arm ergometry and walking. Then adequate rest period is necessary between exercise. જે રેસ્ટ પીરિયડ છે નેસેસરી છે, કારણ કે પેશન્ટ ઇઝીલી ફટીક થઈ જશે પારકી પેશન્ટમાં, તો આપણે વચ્ચે રેસ્ટ પીરિયડ આપવાનું. દેન પલ્મોનરી રિહેબ. હવે પલ્મોનરી રિહેબ માટે આપણે શું કરી શકાય, દેટ ઇઝ બ્રીધિંગ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ ઓફ નેક, ટ્રંક એન્ડ શોલ્ડર મસલ. બ્રીધિંગ એક્સરસાઇઝમાં ડાયાફ્રામેટિક, સેગમેન્ટલ, ગ્લોસોફેરેન્જિયલ, કે તો એ બધી ડિફરન્ટ ટાઈપની જે બ્રીધિંગ એક્સરસાઇઝ છે આપણે પેશન્ટને આપી શકીએ છીએ. એક્સરસાઇઝ કરાવી શકીએ છીએ નેક, ટ્રંક અને શોલ્ડર મસલની, બિકોઝ કે એ બધા ફ્લેક્સર્સ એટીટ્યૂડમાં જ ગયા છે, તો આપણે એના માટે એક્સરસાઇઝ કરાવી શકીએ છીએ. તો એ બધું ઓવરઓલ શું ઇમ્પ્રૂવ કરશે, પલ્મોનરી રિહેબ. Then manual techniques such as vibration and shaking is useful. Okay. Next is improvement in psychological well-being. હવે આપણે જોયું કે પાર્કીના પેશન્ટમાં એક્ટિવિટી નથી કરી શકતા, એમને જે સોશિયલ આઇસોલેશન હોય, તો એનાથી પેશન્ટને એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન હોય, તો વી કેન પ્રોવાઈડ ઈ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ. એના માટે કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરીએ, ડિફરન્ટ સેશન્સ પ્રોવાઈડ કરીએ, કે એને જો સાયકોથેરાપી આપણે પેશન્ટને આપી શકીએ, તો એનાથી જ એને સપોર્ટ અને જે મોટિવેશન મળશે, દેટ હેલ્પ ટુ ઓવરકમ ધી ડિપ્રેશન એન્ડ એન્ઝાઇટી ઇન ધી પેશન્ટ, અને પેશન્ટ જે છે સોસાયટી સાથે કોમ્યુનિકેટ કરી શકશે. That is our role. Then group and home exercise, that is last. So community based group exercise classes. અગર પેશન્ટ જે છે એને એવું લાગે કે મને જ આ ડિઝીઝ થયું છે, પણ બીજાને પણ એવા અમુક પેશન્ટ હોય, તો એ બધા પેશન્ટ કે જે પારકી પેશન્ટ છે, જે સેમ ડિઝીઝથી સફર થાય છે, એ બધાનું એક ગ્રુપ બનાવીને આપણે એમને ગ્રુપ એક્સરસાઇઝમાં ઇન્વોલ્વ કરવાનું. સો કોમ્યુનિટી બેઝ ગ્રુપ એક્સરસાઇઝ, તો એનાથી પેશન્ટનું જે ડિપ્રેશન લેવલ છે, એન્ઝાઇટી લેવલ છે, એ ઓછું થશે, અને એનું જે સેલ્ફ એસ્ટીમ ઓછો થઈ ગયો છે એ પણ ઇમ્પ્રૂવ થશે. Then music is used to provide stimulation to movement. During exercise મ્યુઝિક પ્રોવાઈડ કરવાની, તો એનાથી જે મૂવમેન્ટ છે એને સ્ટિમ્યુલેશન મળશે, પેશન્ટને થોડું શું કહેવાય મોટિવેશન મળશે એક્સરસાઇઝ કરવાનું. દેન સ્ટેટિક બાઇસિકલ એન્ડ મેટ એક્સરસાઇઝ ઇઝ યુઝફુલ. એક્સરસાઇઝ વિથ પુલી કેન બી યુઝ. તો આ બધી એક્સરસાઇઝ છે હોમ બેઝ પણ કરી શકીએ અને ગ્રુપમાં પણ કરી શકીએ. ધ લાસ્ટ ઇઝ મેઇન, દેટ ઇઝ એડેપ્ટિવ એન્ડ સપોર્ટિવ ડિવાઇસીસ. હવે જો પાર્કીનું પેશન્ટ છે તો આપણે એને થોડી હેલ્પ કરી શકીએ, એના માટે એલિવેટેડ હેડ બેડ મોબિલિટી પાર્ટ. ઓકે, અમુક એવા બેડ આવે જેમાં હેડ જે છે એલિવેટેડ રાખવાનું આપણે બેડ મોબિલિટી પાર્ટ માટે, તો દેટ ઇઝ હેલ્પફુલ. દેન યુઝ ઓફ કેન ડ્યુરિંગ વોકિંગ, અથવા તો કંઈ કામ કરવું છે પેશન્ટને, તો કેનનો યુઝ કરી શકીએ છીએ, જેનાથી એને થોડો સપોર્ટ રહેશે. દેન રેઝ ટોયલેટ સીટ એન્ડ રેલ્સ, યુઝ ઓફ રોકિંગ ચેર,
એટલે એનાથી સિટિંગ અને સ્ટેન્ડિંગ એક્ટિવિટી જે છે ઇઝી થઈ જશે પેશન્ટ માટે. દેન ફર્મ ચેર વિથ આર્મરેસ્ટ દેટ પ્રોવાઈડ ધી સપોર્ટ ટુ ધી બેક ઓલ્સો. દેન ફર્મ મેટ્રેસીસ આપણે યુઝ કરીએ તો જો પેશન્ટ સિવિયર પાર્કી પેશન્ટમાં છે, કન્ટિન્યુઅસ બેડમાં છે, તો એનાથી જે બેડ સોર્સ છે, અધર કોમ્પ્લિકેશન્સ છે પણ ઓછી થઈ જશે. સો ધીઝ આર સમ અડપ્ટિવ એન્ડ સપોર્ટિવ ડિવાઇસીસ વિચ વી કેન યુઝ ઇન પાર્કી પેશન્ટ. દેન સિમ્પલ વોકર્સ જે છે એ યુઝ કરવાની આપણે, બિકોઝ કે સમ વોકર્સ એવી હોય કે જે વ્હીલ સાથે આવતી હોય, તો દેટ ઇઝ હેઝાર્ડસ. દેન એડેપ્ટિવ સ્પેસિફિક યુટેન્સિલ્સ, અમુક એવા સ્પેસિફિક મટીરિયલ્સ આવતા હોય છે, પ્લેટ્સ હોય, સ્પૂન્સ હોય, ઓકે, લાર્જ હેન્ડલ સ્પૂન્સ હોય, તો એ પેશન્ટ ઇઝીલી હેન્ડલ કરી શકે, કારણ કે પ્રિસિઝન મુવમેન્ટ જે છે એ પેશન્ટને અફેક્ટ થશે પાર્કી પેશન્ટમાં. તો આપણે એવા વાસન્સ અથવા યુટેન્સિલ્સ એને પ્રોવાઈડ કરવાના જેથી એનું ઇટિંગ છે, ડ્રેસિંગ છે અથવા બીજી કોઈ એક્ટિવિટી છે ઇઝી થઈ શકે. તો એવા અડપ્ટિવ એન્ડ સપોર્ટિવ ડિવાઇસીસ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ વિચ ફેસિલિટેટ ધી ઇટિંગ. એટલે કે જો આપણે સ્પેસિફિક યુટેન્સિલ્સ અને લાર્જ હેન્ડલ સ્પૂન યુઝ કરીએ તો દેટ ફેસિલિટેટ ધી ઇટિંગ. So these are some supportive devices and adaptive changes. Thanks for watching. If you want your taste, so I will make the MCQ video, so you can read that. Okay. So thank you so much